કોફી. લ્યો બંસીબેન અમારે કોફી પીવે છે અને આ અલગ કલરનું ટી શર્ટ પહેર્યો. પોપટી પીવી. હે પોપટી. કોફી કેમ જમીન તરત પાછી? અને સીધા અમારે મેડમ આવી ગયા છે. કેમ મજામાં? મજામાં હો. તમે કેમ છો? બસ જો મજામાં. તમે શું આવ્યા હેઠે? બસ ઇન્જેક્શન લેવા આવ્યો. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો અત્યારે જો બપોરના સવારના 10 વાગ્યા છે અને આજે થોડુંક જાગવામાં મોડું થઈ ગયું છે, કારણ કે મહેમાન હતા એટલે રાતે 2-2:30 વાગ્યા સુધી જાગ્યા હતા અને મસ્ત મજાનો બ્લોગ આપણે અત્યારમાં ચાલુ કરી દીધો છે. તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો આજે દુકાને જવાનું છે, પણ આપણે બપોર પછી જવાનું છે, કારણ કે મહેમાન હતા એટલે થોડુંક આજે મોડું થઈ ગયું છે. અને મેડમ અમારે શું કરે છે આપણે જોઈ. શું કરો છો? શું કરીએ અત્યારે? બપોરની સીધી બપોરની રસોઈ, બપોરે ઉઠે કારણ કે આજ નાસ્તા વાસ્તાનું કંઈ હતું નહીં. મોડા ઉઠે તેમાં જ થાય ને. થોડુંક ટાઈમે ઉઠી જાવ તો થાય ને બધું. પણ રાતે આપણે કેટલા 2 વાગી ગયા હતા. 2:30 વાગ્યા હતા. 2 વાગ્યા હતા. કેટલું મોડું થઈ ગયું. તો તમે તો નીંદર કરી લીધી. અમારે જવાનું ક્યાં જવું? ઉઠી જવું પડે વહેલા. તો વહેલા હોઈ જવા. તમે જાગતા તમે ઊંઘી જાવ એમ. તો એવું બધું છે મિત્રો. મેડમને નીંદર નથી થતી ને આપણે નીંદર થઈ ગઈ છે, પણ એ બપોરે છે ને જમીન પાછી હોઈ જાય ઠેઠ 5 વાગ્યા સુધી, એટલે આપણે કંઈ એને આરામ થઈ જાય અને બ્લોકમાં બનાવીશું, પછી તમને આગળ બતાવીશું. તો મિત્રો અત્યારે જો બપોરના 1 વાગી ગયો છે અને જમવાનું બની ગયું છે. મેડમ બોલાવે છે, આપણે જમી આવી અને દવુભાઈ અમારે આવી ગયા છે. જો હાય કરો. દવિયાભાઈ આવી ગયા છે અને હવે થોડુંક આપણે જમી લઈ અને જમીન પછી આપણે દુકાને જવાનું છે. ત્યાંથી આપણે એક સત્યનારાયણ ભગવાનની કથા છે, તો કથામાં જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. તો જમવાનું છે ત્યાં થઈ ગયું જમવાનું બધું. અમારે માડી બેસી ગયા છે. તમને બોલાવ્યા હતા પેલા પણ તમને ના પાડી ને પછી બાને બેઠા. આપણે હવે જમી લઈ. થઈ ગયું છે ત્યાર બધું. આપા તો દે રોટલી. તો મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. રાજુલામાં અમારે થોડોક વરસાદ આવી ગયો છે. અહીંયા આપણી મેનારાની પડી છે. ગાડી ધોવાઈ ગઈ વગર વોશ કર્યા વગરની. અને વરસાદ જ બહુ આવે એવું લાગતું નથી, કારણ કે વાતાવરણ એટલું બધું બંધાયેલું નથી. અને ગરમી તો આજ મિત્રો બહુ જ પડી. ગરમી આજ ભૂકા કરી નાખ્યા છે અને આપણે થોડુંક કામ કરવાનું બાકી છે. તમને મેં પહેલાં બ્લોકમાં કીધું હતું તો આ બેડનો ટેકો બની ગયો છે. 2 ટેકા બનાવી નાખ્યા છે અને હવે આપણે પાછું બેડનું કામ ચાલુ કરી ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહીજો. તો મિત્રો અત્યારે જો આપણે બધું કામકાજ કરી લીધું છે અને બધા થઈ ગયા છે ફ્રી અને હવે જવાનું છે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં. અને સીધા અમારે મેડમ આવી ગયા છે. કેમ મજામાં? મજામાં હો. તમે કેમ છો? બસ જો મજામાં. તમે શું આવ્યા હેઠે? બસ ઇન્જેક્શન લેવા આવ્યો. સરસ લ્યો. અને આપણે જઈએ હવે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા, તો બ્લોકમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જવાનું છે, પણ વરસાદ ખૂબ જ પડી રહ્યો છે, તો આપણે થોડીક વાર પછી જવાનું છે. મિત્રો જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને ઘરે આવી ગયા છીએ અને મેડમ હાટું પ્રસાદ લેવા છે. દઉંને આપો પ્રસાદ. તો પ્રસાદી બધાને આપી છે ઘરે અને મેડમ ઓસાર પણ નવો લાવી લીધો. લે જો આપણી રૂમ બની ગઈ છે સરસ અને નવો ઓસાડ આવી ગયો છે. તો કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો. તો તમે આ બધા અત્યારે ઓસાડ ને બધું લાવો છો કંઈ પૈસા ને ખોટા વાપરવામાં તમે ધ્યાન રાખો. ઓસાડ નવો લઈને આવી જો તમે. હમણાં 2-3 જોડી નવા લીધા હતા. એમાં હું થઈ ગયું પણ તારે કોઈ ક્યાં તારા છોકરાને કોઈ જોવા આવે છે? એવાય તો એમ તો થાય કે ઓસાડ નવો પાથરેલો છે, આ કરો ખર્ચા તો મારે ખર્ચો કરવો જોઈએ ને. પણ એ આ મિત્રો જો આ મેં ખર્ચો કર્યો તો આપણે બેકગ્રાઉન્ડ થોડુંક સારું આવે એટલે કર્યો. દેખાય એમાં આ કઈ દેખાય થોડુંક કેવો સારો ઓછાડ છે જો. તો નીકળ્યા પૈસા જ જેટલા આવે એટલા વાપરી જ નાખે. સાચી વાત છે. તું હવે સાની મને ધ્યાન રાખ, વાપરવાનું ધ્યાન રાખ. તમારે નવો બેડ થયો, નવી ગાદી, એટલે ઓછાડે ન હોય તો સારું લાગે ને. તમારે મિત્રો કેવું થાય છે કોમેન્ટમાં કહેજો.
તમારે મારી જેમ જ છે કે પછી કઈ ફેરફાર છે? હવે તમે જાઓ ને અહીંથી એક મોસાટ બે લઈ આવી, એક નથી લીધો પાછો નજીક છે, જોવો છે ઠીક, 2 લાવીશ એમ ને? તારે પણ ક્યાં વાંધો છે ભાઈ? લાવો. અમારા ખર્ચા ઉપર ખર્ચા ઉપર ખર્ચા જ કર્યા જ કરે છે. કેટલા ખર્ચ અને મારે તો આમાં શું કરું, કેટલું કામું છું પણ કંઈ દેખાતું જ નથી. આ બાઈ અમારી એવી આવી ગઈ છે ને. જો આ બીજો પણ લાવી, જો તમે. સારો છે ને? એ તો પૈસા દે એટલે બધું સારું જ મળે. તમારે કઢાવવાના જ છે પૈસા, બાકી જ માં જ દઈ આવી છે આટલું. એટલે payment તારે બધું આવશે ને એટલે પોગી જાય પૈસા. તારે પેમેન્ટ હવે હમણાં આવવાનું જ નથી. આપણે કામ હમણાં થોડુંક ઠંડુ છે ને, એટલે વાપરવામાં ધ્યાન રાખો. પછી પાછો આપણે આવી જાય ધંધો ત્યારે દઈ દેવું એ આપણે. ધંધો હાલે ત્યારે જે હોય લઈ લેવાનું. બાકી મંદી હોય ત્યારે સુરતમાં અત્યારે બહુ મંદી છે મિત્રો. એ લોકો બચારા કેટલા હેરાન થાય છે. આપણે અહીંયા પૈસા આવે છે કામના તો બધું સવાહા કરી નાખે છે. શું કરવું આમાં તો? સ્વાહા સ્વાહા. તમને મંત્ર બોલતા તો આવડે છે? મંત્રની વાત નથી, ધ્યાન રાખો તો સારું. પણ એમાં શું થઈ ગયું? ઓછાડ લાવી એમાં પણ હવે છે ને, હવે મને પૂછ્યા વગર કઈ લેતી નહીં. હું રસોઈ બનાવું? તમને પૂછી કરવાની છે ને? હા તો બસ રસોઈ બનાવવા મળો. અને હા, ભૂખ લાગી છે. ભૂખ નથી લાગી. સત્યનારાયણ ભગવાન પ્રસાદ ખાઈને આવ્યા છે તમે, હો? હા, સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈને આમ શાંતિ થઈ ગઈ અંદરથી. તો મિત્રો બ્લોકમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો જમવાનું બની ગયું છે. આપણે બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક, ડુંગળી ને રોટલો ખીચડી. અને ખીચડી. અને દહીં હવે આવી ગયા છે. અમારા માડી આવી ગયા છે. ખીચડી. આ બાબુને બતાવો એમ કે જો. આમ અને બંસીબેનને તો શરદી થઈ ગઈ છે. કેમ દવીએ ભાઈ, તારે ખાવું છે ને? ખાવું છે તારે? ઈ કે હું તારું મંદિર જોઈ કે આમ તો શીખવાડે. રવિભાઈને બ્લોક ઉતારવો છે ઘરે કેમ? તો હેલો. આ ખીચડી પણ છે. તેલ નાખો. આમાં તેલ નાખો, છીંગ તેલ નાખો, મજા આવી જાય. દવને તો બહુ હોશિયાર છે, જોજો. તો હાલો હવે આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે જો આપણે જમી લીધા છીએ. જમીને હાવ નવીરા થઈ ગયા છીએ. અને અમારે બેનને તો જમી લીધું તો પછી પાછું ચાલુ કરી દીધું. શું છે બંસી? કોફી. લ્યો, બંસી બેન અમારે કોફી પીવે છે. અને આ અલગ કલરનું ટી શર્ટ પહેર્યો. પોપટી પીરી. હે? પોપટી. કોફી કેમ જમીન તરત પાછી? ભૂખ લાગી. ભૂખ લાગી કે ઘડીકમાં? આ અમારે આ બધે ભૂખ નથી ભેગી છે. જો તમે આ તમે મેટ આવી ગયા ને તો એમાં. કોણ? મારે 2 ટાઈમ 3 ટાઈમ થોડુંક કેવું ખાવાનું કે સાદું ખાવાનું આપણે આવે નહીં. આ બધાને ખબર જ છે. આપણે એકાદો રોટલો ખાવાનો હોય નાનો. બનશે તને શરદી થઈ ગઈ બેટા? હે? તો દવાખાને જઈ આવે. કોફી ન પીતા કરાય. ક્યાં માસીની? માસીની તો ઓલા આપણે ગયા છે આવવાના છે ને. પથારી કરવાનું ખબર. ફોન નહીં આવ્યો એનો? બેહીને આવે પછી ખબર પડી નાખે. તો મિત્રો એવું છે, હમણાં મહેમાન આવે એમ છે. હવે ફોન હજી આવ્યો નથી, એની વાટે છે. તો હોવાની ખબર પડે, બરાબર ને? સારું તો વધી વાઈ ગયા કાલ તો અમારે 2-2:30 વાગ્યા સુધી હતા. અને આજ આખો દિવસ નીંદર જ આવી. કા બનશે નીંદર જ આવે ને પણ તો તમે નીંદર ખેંચી લીધી ખબર છે? બધે આવે ને તો બધે મજા આવે. આપણી ઘેરે કોઈ મહેમાન ક્યારે આવે? રાતે કે મને તમને ટાઈમે જગાડી દેજે. તે વહેલા જગાડવું જોઈએ ને. જગાડ્યા જ તા તમને તો એવું છે બધું મિત્રો. 11 વાગે એટલે હવે નીંદર આપણે આજ વહેલા સુઈ જવાનું છે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુર દાદા. આવજો.